માળિયાહાટીના તાલુકાના ખોરાસા ગામે જુગારના બે જુદા જુદા કેસોમાં કુલ 8 આરોપી ઝડપાયા છે. પ્રથમ રેડ ખોરાસા ગામના રાવણીકવડ વાડી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી. ચોરવાડ પોલીસ સ્ટાફે સ્થળ પર રેડ કરી 4 આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા 14,340 ના મુદ્દામાલ સાથે 4 આરોપી ભરતભાઈ ચોરા, પ્રવીણભાઈ વાઢિયા, પ્રદીપ ભરડવા, ભાવેશ ડાભી પકડી પાડ્યા હતા. આરોપીઓ સામે ધોરણસરની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ રેડમાં ચોરવાડ પીઆઈ એસઆઈ મંદ્રાના માર્ગદર્શન હેઠળ સુખદેવસિંહ બી સિસોદિયા, સુખદેવસિંહ એચ જડારિયા અને વીએ પરમારની સંયુક્ત ટીમે કામગીરી કરી હતી. ભરતસિંહ એન સિસોદિયા, ભાવસિંહ મોરી, રાહુલ મેવાડાએ બાતમીના આધારે બીજી રેડ ખોરાસા ગામે 66 કેવી વિસ્તારમાં કરી હતી. જાહેરમાં જુગાર રમાતો હોવાની માહિતી મળતા ચોરવાડ પોલીસ દ્વારા તાત્કાલિક રેડ યોજી 4 જુગારીઓને પકડી પાડ્યા હતા. આરોપીઓ વિજય ભાદરકા, રમેશ સોલંકી, હનીફ કલોયા, તેજસ સોલંકી પાસેથી રોકડ રૂપિયા 12,740 નો મુદ્દામાલ સાથે કબજે લીધો હતો. આ મામલે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ રેડ સફળ બનાવવામાં પીઆઈ એસઆઈ મંદ્રા, ભરત સિસોદિયા, ભાવસિંહ મોરી, સુખદેવસિંહ સિસોદિયા, એચબી ડોડિયા, વીએ પરમાર, સુખદેવસિંહ જડારિયા અને રાહુલ મેવાડાએ કાર્યવાહી કરી હતી.